નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કીર્તિસ ફેમિલી વ્લોગમાં. હવે એનિવર્સરી છે આજે, તો ક્યાંક જશે તો ખરી જ. તો આજે જઈએ છીએ એક્વાટિક વોટર પાર્ક, ત્યાં જશું, એનો વિડીયો તમને બતાવશું. અને બધાએ જે એનિવર્સરી વિશેષ આપી છે એના માટે થેન્ક યુ. તો નીકળી ગયા છે સ્કૂટરમાં જવા માટે. તો ચાલો આગળ જઈએ અને તમને બતાવીએ. આજે જઈએ છીએ એક્વાટિક વોટર પાર્ક, જે પોરબંદર રાજકોટ જે હાઈવે આવે છે ત્યાં આવ્યું. અને ધોરાજી કહેવાય, ધોરાજી નજીક થાય છે આ. કંઈક અમારા ઘરથી 100થી કંઈક 110 કિલોમીટર જેટલો રસ્તો થાય. બસ એટલે સ્કૂટરમાં જઈએ છીએ. જો આજે સરસ મજાનું વાદળછાયું વાતાવરણ હતું. એવા મસ્ત વાતાવરણમાં આજે રસ્તો ક્રોસ કરવાની, વિડીયો ઉતારવાની મજા જ આવી ગઈ. બાકી બસ આવી રીતે વિડીયો ઉતારતા સરસ આ જે આજનું વાતાવરણ હતું એનો આમ સરસ મજાનો લાવો લેતા પહોંચવા આવ્યા છે. અડધી કલાક જેવો રસ્તો બાકી છે, પણ એક જગ્યાએ સ્ટોપ કરીએ, કંઈક ખાઈએ પીએ. હવે ભૂખ લાગી છે. ઓકે, ચાલો. ચાલો જઈએ છીએ એક્વાટિક વોટર પાર્ક. અહીંયા હવે બ્રેક કરી છે ભોલે પાનમાં. દીદી ભાઈ આમ જોતો ખરી, આમ કારો આવે છે. મજી કાં છે એકદમ. ક્યાં છે વોટર પાર્કમાં, એક્વાટિક વોટર પાર્કમાં જઈએ છીએ. આ ભાઈ જો અંદર કરીને ઉઠો છે. સ્કૂટરમાં જતા હતા. હાલો નાચોસ ખાવા. ભૂખ લાગી છે. સવારે છે ને જલ્દીમાં ઉતાવળમાં ભાગ્યા એટલે નાસ્તો કર્યો નથી. નહીં તો હું ભાઈ સ્કૂટરમાં જવાનું હતું એટલે આ તડકો લાગી જાય ને પાછો, ને 10થી 5નો ટાઈમ હોય તો વહેલા પહોંચી જાય તો પૂરેપૂરો ટાઈમનો લાભ લેવાય ને. વહેલા નીકળી ગયા. અત્યારે થોડી બ્રેક લીધી છે, નાસ્તો જલ્દી કરી લઈએ, પછી પાછા જઈએ. હવે અડધી કલાક જેવો ટાઈમ છે, અડધી કલાકમાં પહોંચી જશું. ત્યાં મળશું. બાય બાય કરી બાય. એક્વાટિક વોટર પાર્કમાં જો અત્યારે ત્યાં જો હજી 10 વાગ્યાનો ટાઈમ છે ખુલવાનો. હજી 10 મિનિટની વાર છે. આમાં ટાઈમ પહોંચી ગયા છે. ત્યાં સુધી છોકરાઓ છે ને ત્યાં રસોપટ્ટી કરે છે. જો છે ને 2 જણાને. અહીંયા વોટર પાર્ક છે. વોટર પાર્કની આ બાજુ અહીંયા ગાર્ડન જેવું પણ છે. અહીંયા પાછળ કેફે છે. અત્યારે સરસ છાયા જેવું છે, તડકો ઓછો છે, સરસ મજાનું વાતાવરણ છે. એમ ભાઈ તો અત્યારે અમે બધા અહીંયા ઊભા રાહ જોઈએ છે. આ બે જો હજી ટિકિટ બારી ખુલી નથી. પહોંચી ગયા છે એક્વાટિક પાર્કમાં, એક્વાટિક વોટર પાર્કમાં. જો બતાવું વેવિંગ પૂલ, પછી મોટી રાઇડ્સ જે આપણે તો જવાના છે નહીં. જો આ બાજુ મોટી રાઇડ્સ છે. અને આ જો અહીંયા બેસી ગયા જો બે. પછી સરસ મજાની આ સિટિંગની વ્યવસ્થા છે. જો
પછી આ બાજુ મોટી સ્લાઇડ છે અને એની જ અહીંયા સામેની બાજુ ત્યાં નાના છોકરાઓની સ્લાઇડ છે. હજી શરૂ નથી થયું ને ત્યાં સુધી હું બતાવી દઉં. જો આ છે નાના છોકરાઓની સ્લાઇડ. અહીંયા સરસ મજાની આ રિવર. જો અહીંયા એનો જે આમાં હા જો અહીંયા અમે ત્યાં જશું જો આ નાની સ્લાઇડમાં. બરાબર ને ધમુભાઈ? નહીં. અને આ છે રિવર. એની જો અહીંયા ઊંડાઈ કેટલી છે ને એ પણ આપેલી જ હોય. રિવરમાં પણ જો ઉપર ને બધામાં સરસ મજાના છાપરા રાખેલા છે ને. ત્યાં સામે દેખાય છે, ત્યાં સામે એ છે કોસ્ચ્યુમ ચેન્જ કરવા માટેનો લોકરનો ને બધી વ્યવસ્થા છે. હજી અત્યારે વાગ્યા છે 10:15. હા ભાઈ હા 10:15 થયા છે. અરે 10 વાગે જ આમ તો અમે ટિકિટ લીધી, ચેક કરાવ્યું એ કંઈક 10 થઈ હશે. અમે ટિકિટ લીધી, ચેકિંગ કરાવ્યું બધી. જો અહીંયા થઈ ગઈ છે વોટર પાર્ક સર. ચાલો હવે કપડાં બદલાઈ કોસ્ચ્યુમ ચેન્જ કરી આવીએ. જો અહીંયા છે ના આ વોટર પાર્ક રૂમની કંઈક વ્યવસ્થા છે. જો અહીંયા ભાડું કેટલું હશે ખબર નથી. રેસ્ટોરન્ટ છે. અત્યારે 10 વાગે ખુલી ગયું છે. કંઈક 12:30 વાગે રિસેસ લંચ બ્રેક પડશે. 12:30 થી 2 ત્યારે બધી સ્લાઇડ બંધ થઈ જશે. તો ત્યારે લંચ કરી લેશો, પછી 2 વાગે ફરીથી. અમે હરખુડા રહ્યા ને એટલે અમે ટાઈમ આવી જાય વહેલા 10 થી 5 વાગ્યા સુધી. આ બધી અહીંયા અમે ફોટા પણ પડાવશું. એ પહેલા આપણે આ કપડામાં ફોટો પડાવી દઈએ. જો આ નાના છોકરાઓનો અમે આખો દિવસ આજે અહીંયા જ રહીશું. જોજો હજી એક ત્યાં સામે છે, પછી એક રેઇન ડાન્સ માટેનું પણ છે. ત્યાં બધી જગ્યાએ જઈશું. અત્યારે હવે કોસ્ચ્યુમ ચેન્જ કરીએ. હવે રેડી થઈ ગયો. પપ્પા લઈને જ જતા પણ હમણાં અહીંયા તો કરી લે. છે રેડી. એ આમ ભેગા તો ઉભો કોસ્ચ્યુમ પહેરી દીધા. અહીંયા સામે જો ધમું પાછળ જ્યાં અમારા બે એ જોવો તો ખરી. આમ હેલો તો કહી દે. હેલો હેલો આનો તો પડી જાય. વોટર પાર્કની ટિકિટની જો વાત કરું તો જે એડલ્ટ હોય એ બધાના 899 છે અને નાના બાળકો છે તેના 649 છે. એમાં બધી રાઇડ્સ ઇન્ક્લુડ છે. એમાં એક કોસ્ચ્યુમ ઇન્ક્લુડ આવે, પછી લંચ અને બધી રાઇડ્સ. એક તમારે લોકર માટે 200 રૂપિયા આપવા પડે અને જ્યારે તમે પાછી ચાવી રિટર્ન કરો 5 વાગે એટલે 100 રૂપિયા તમને રિટર્ન કરે. એટલે આમ લોકરનો જો પ્રાઇસ લોકરની જોઈએ તો લોકરનો ચાર્જ છે તે 100 રૂપિયા કહેવાય એમ. એ બી તો છે મારા દીકરા જોડે વિડીયો લઈ લો તો એ બેસતા અહીંયા પાણીમાં ધમુભાઈ રેડી છો? રેડી છે. વિધુભાઈ ગાડી જ પડી જશે. આવી જાઓ.
બેસી જા જાવ ને અહીંયા જાવ હું વાંચો તો ખરી જમલે આવતો નથી બેટા જમલે પપ્પાની બાજુ જતો રહે જમલે પછી પપ્પા આમથી કરી કરીને બાજુથી જા મારા વાર અહીંયા મારા વાર અહીંયા ઉપર આવી જા બેટા અહીંયા ઉપર આવી જા નહીં બસ તું જોડે આવ હા નમુભાઈ આવતો મિત્ર ભાઈ નથી આવતો હા એ રેડી ચારે ચાર આવી ગયા છે આજે પહેલી વાર અમે ચાર એકલા દર વખત કોકને લઈને આવતા આજે પહેલી વાર અમે એકલા છે ચાલો ડૂબીએ અત્યારે સરસ મજાનો તડકોય નથી સરસ છાયા જેવું છે એ ગયો એમ ડૂબી જાય નહીં એમ ડૂબી ના જાય લે હાલ જા પકડજો નીતુને પકડ બટ હા બા જોઈ લે હે ને ટીપ 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 બાય બાય ધમુ બાય બાય આ ધમુ અંદર જતો રહ્યો એ બચ્ચા મારે ધમુને બચ્ચા હવે જે બીજી સ્લાઇડમાં અહીંયા થોડું નીચે ચીકણું હોય છે લીલ હોય ને ધ્યાન રાખવું આવી ગયા બેહી જા
ક્યાં ગમું ક્યાં મારે ગમું આવો બરો ઓલામાં આવો તો ખબર પડે સાઈડમાં રહી જાઓ બેસી જા હવે સાઈડમાં આ સાઈડમાં રહી જાઓ એમાં ફરી આવ્યા આ મકડ ફરી લીધું ત્રણેયમાં ફરી લીધું હવે ધાર્મિક ભેગો આ નાની નાની વોટર સ્લાઇડમાં જઈએ હાલો આને કેતો પાછું કેતો હું કેમાં જાવું પાછું આમાં પાછું બીક નથી લાગતી તમને બીક નથી લાગતી એમ બોલો તો બચાવ બચાવ નહીં બોલો તો વાહ વાહ દૂર રે જો દૂર રે પતાર વિડિયો ઉતાર લે બોલ હવે એ ઉભો ના બોલ હું બોલતો તો બોલ હવે બોલ માં દીકરો શું બોલતો તો જાઓ છે માં તમને બીક નથી લાગતી નહીં આ ચાલો જઈએ હો હમણાં જરીક વાર પાણીમાં થાક ઉતારી લઈએ ભાઈ નીચે જોવો
એ તો ડૂબી જાય તો પીવાય જાય તો હાલે કઈ ઘરા ના પીવાનું હોય હાલો મમ્મી ઉઈના ને નીતુ પાછી જાવ ધમો ચાલો એમ ના કરે એ પીવાની હો હવે ના પીતો ચાલો ધમુને છે ને રિંગ વાળી કહેવાય ને હું કહેવાય ભાઈ અને તો હું કીધું રિવર ક્રૂઝ કહેવાય સ્લાઇડ એવું મને મીતે કીધું છે રિવર ક્રૂઝ જે છે ને એમાં મજા આવે છે ગડગડ મારી ગાડી ચાલો પાછા જઈએ. ત્રીજી વાર જઈએ છે અરે યા શું પવન છે વાહ